નમસ્કાર બાળ મિત્રો, તો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી સ્વાધ્યાય પોથીમાં સામાજિક વિજ્ઞાનના પાઠ 9 એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો જોઈએ પાઠ 9, આપણું ઘર પૃથ્વી। પ્રશ્ન 1, નીચે આપેલા દરેક પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। પહેલું, નીચેનામાંથી કોની હાજરી વગર આપણું અસ્તિત્વ શક્ય નથી? તો ઓપ્શન એ સૂર્ય। બીજું, જે પદાર્થનું વજન પૃથ્વી પર 50 કિગ્રા થાય તે પદાર્થનું વજન સૂર્યની સપાટી પર કેટલા કિગ્રા થશે? તો ઓપ્શન બી 1400। ત્રીજું, સૌરમંડળમાં પૃથ્વીને યોગ્ય સ્થાને ગોઠવવા માટે નીચેનામાંથી કયા બે ગ્રહો વચ્ચે ગોઠવવી પડે? ઓપ્શન બી શુક્ર અને મંગળ। ચોથું, વૈજ્ઞાનિકો કયા ગ્રહ પર જીવન વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે? તો ઓપ્શન એ મંગળ। પાંચમું, કયા ગ્રહના વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી પાઘડિયા ગ્રહ તરીકે ઓળખાય છે? તો ઓપ્શન ડી શનિ। છઠ્ઠું, કયા નક્ષત્રમાં સોના ચાંદીની ખરીદી કરવામાં આવે છે? તો ઓપ્શન સી પુષ્પ નક્ષત્ર। સાતમું, રાત્રે આપ જે દિશા તરફ પ્રયાણ કરો છો તે દિશામાં આપને ધૂળનો તારો દેખાય છે, તો તે દિશા કઈ હશે? ઓપ્શન એ ઉત્તર। આઠમું, ઇન્ટરનેટની મદદથી સુવિધાવાળા મોબાઈલ વડે શેની મદદથી જે તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણી શકાય છે? તો ઓપ્શન એ જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। નવમું, ચંદ્રગ્રહણની ઘટના કઈ તિથિએ જોવા મળે છે? તો ઓપ્શન બી પૂનમ। ત્યાર પછી પ્રશ્ન 2, નીચેની ખાલી જગ્યા પૂરો। પહેલી, સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા લગભગ ખાલી જગ્યા મિનિટનો સમય લાગે છે? તો 8। બીજું, અક્ષાંશ વૃત્તોની કુલ સંખ્યા ખાલી જગ્યા છે? તો આવશે 181। ત્રીજી, પૃથ્વીના બે સરખા ભાગ ખાલી જગ્યા વૃત્ત કરે છે? તો આવશે વિષુવવૃત્ત। ચોથું, પૃથ્વીની ખાલી જગ્યા ગતિના લીધે દિવસ રાત થાય છે? તો ધરીભ્રમણ। પાંચમી, દર લીપ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ખાલી જગ્યા દિવસો હોય છે? તો 29। ત્યાર પછી પ્રશ્ન 3, અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે બંધ બેસતા જોડકા જોડો। તો પહેલું, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ તો આવશે બુધ। બીજું, સૌથી ચમકતો ગ્રહ તો આવશે શુક્ર। ત્રીજું, પૃથ્વીનો ઉપગ્રહ તો ચંદ્ર। ચોથું, લાલ રંગનો ગ્રહ તો આવશે મંગળ। અને પાંચમું, સૌથી મોટો ગ્રહ તો આવશે ઓપ્શન એફ ગુરુ। પ્રશ્ન 4, ખોટો શબ્દ છેકીને વિધાન ફરીથી લખો। તો પહેલું, ચંદ્રને પૃથ્વીનો એક આંટો પૂર્ણ કરતા આશરે 27 કે 30 દિવસ લાગે છે? તો 30 ઉપર આવશે છેકો। અને એને એ વાક્ય તમારે 27 છે એની લખી અને ફરીથી લખવાનું છે, એટલે કે આ રીતે, ચંદ્રને પૃથ્વીને એક આંટો પૂર્ણ કરતાં આશરે 27 દિવસ લાગે છે, એટલે કે જે સાચું હોય એ મૂકીને તમારે ફરીથી લખવાનું છે વાક્ય। બીજું, યુરેનિયસ કે નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે? તો એમાં યુરેનસ છે એની એ શબ્દ છેકી નાખવાનો છે। ત્રીજું, પૃથ્વી 23.5 કે 66.5 અંશના ખૂણે નમેલી છે? તો 66.5 એના ઉપર છેકો આવશે। ચોથું, સૂર્ય મકર રાશિમાં 14 જાન્યુઆરીએ કે 22 ડિસેમ્બરે પ્રવેશે છે? તો 22 ડિસેમ્બર ઉપર છેકો આવશે। પાંચમું, સૂર્યગ્રહણ અમાસ કે પૂનમના દિવસે થાય છે? તો પૂનમ છે એ ખોટું છે, એટલે પૂનમ ઉપર છેકો આવશે। પ્રશ્ન 5, નીચે આપેલ પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો। પહેલો, અક્ષાંશ એટલે શું? તો જવાબ આવશે, પૃથ્વીના ગોળા પર વિષુવવૃત્તથી ઉત્તર કે દક્ષિણ દિશામાં આવેલા સ્થળોનું કોણીય અંતર દર્શાવતી આડી કાલ્પનિક રેખાને અક્ષાંશ કહે છે। બીજો, રેખાંશ એટલે શું? તો પૃથ્વીના ગોળા પર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ કહે છે। ત્રીજું, સૌરમંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે, સૌરમંડળમાં સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો તેમજ ઉલ્કાઓ અને ધૂમકેતુઓનો સમાવેશ થાય છે। ચોથું,
મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે? તો કોઈના સરોવર આવશે. તો આપણે પૂરા વાક્યમાં જવાબ જોઈએ. મહારાષ્ટ્રનું કોઈના સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું માનવામાં આવે છે. 5. કયા ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી? તો દક્ષિણ ગોળાર્ધમાં ધ્રુવનો તારો જોઈ શકાતો નથી. 6. કઈ રેખાને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે? તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા IDL ને ઓળંગતા તારીખ અને વાર બદલાઈ જાય છે. 7. કટિબંધો કુલ કેટલા છે? કયા કયા? તો કટિબંધો કુલ 3 છે. પહેલું શીત કટિબંધ, બીજું ઉષ્ણ કટિબંધ અને ત્રીજું સમશીતોષ્ણ કટિબંધ. 8. 0 અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે, ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે, તે કટિબંધનું નામ જણાવો. તો એમાં આવશે ઉષ્ણ કટિબંધ. હવે આપણે પૂરા વાક્યમાં જવાબ જોઈએ. 0 અક્ષાંશની નજીક આવેલ વિસ્તાર જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે અને ગરમીનું પ્રમાણ ઊંચું હોય છે, તે ઉષ્ણ કટિબંધ છે. ત્યાર પછી જોઈએ 9મો પ્રશ્ન. સૂર્યનું ઉત્તર અયન કઈ તારીખે થાય છે? તો 22મી ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો ઉત્તર તરફ પડવાના શરૂ થાય છે. આમ સૂર્યનું ઉત્તર અયન 22મી ડિસેમ્બરે થાય છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન 6. ટૂંકનોંધ લખો. તો એમાં પહેલી ટૂંકનોંધ છે કે સૂર્યગ્રહણ નિહાળતી વખતે કઈ કઈ બાબતોની તકેદારી રાખશો, એટલે કે કઈ કઈ બાબતોની આપણે કાળજી રાખવી જોઈએ. તો સૂર્યગ્રહણ નિહાળતી વખતે નીચેની બાબતોની કાળજી રાખવી જોઈએ અથવા તકેદારી રાખવી જોઈએ. તો પહેલું, સૂર્યગ્રહણને ક્યારે નરી આંખે ન જોવું જોઈએ. બીજો, એક્સ-રે ફિલ્મ, પાણી કે પછી સામાન્ય કાળા ચશ્મામાં સૂર્યગ્રહણ ન જોવું જોઈએ, કારણ કે તે આંખોને નુકસાન પહોંચાડી શકે છે. ત્રીજું, સૂર્યગ્રહણ જોવા માટે ખાસ પ્રકારના સોલાર ફિલ્ટરવાળા ચશ્માનો ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી જોઈએ આપણે કે ઋતુ પરિવર્તન ન થાય તો શું થાય. તો ઋતુ પરિવર્તન ન થાય તો પૃથ્વી પર ખૂબ જ ગંભીર અસરો સર્જાઈ શકે છે, જે નીચે મુજબ છે. પહેલું, પાક ઉગાડવામાં મુશ્કેલી થાય, તેથી ખોરાકની અછત ઊભી થાય છે. બીજું, પૃથ્વીના અમુક ભાગમાં કાયમી ઠંડી અને અમુક ભાગમાં કાયમી ગરમી જ રહેશે અને અનુકૂળ વાતાવરણ રહેશે નહીં. ત્રીજું, વરસાદ અને બાષ્પીભવનનું ચક્ર ખોરવાઈ જવાથી પાણીની ઉપલબ્ધતા પર પણ હાનિકારક અસર પડશે. ચોથું, પ્રાણી સૃષ્ટિની આહાર શૃંખલા ખોરવાઈ જશે, જેનાથી જૈવ વિવિધતા ઘટી શકે છે. ત્યાર પછી છે ત્રીજી ટૂંકનોંધ, ગ્રીનિચ રેખા. તો ગ્રીનિચ રેખા એ પૃથ્વી પરની કાલ્પનિક રેખા છે, જે 0 રેખાંશ પર આવેલી છે. તે પૃથ્વીને પૂર્વ ગોળાર્ધ અને ઉત્તર ગોળાર્ધમાં વિભાજિત કરે છે. ત્રીજું, તે લંડન નજીક ગ્રીનિચ શહેરમાંથી પસાર થાય છે. આ રેખાનો ઉપયોગ સમય અને સ્થળ નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્થળે થાય છે. હવે પ્રશ્ન નંબર 7. સૂચના મુજબ નીચે આપેલ પ્રવૃત્તિ કરો. પહેલો, ઋતુ પરિવર્તનના કારણે આપણા ખોરાક અને પોશાકમાં કેવા કેવા ફેરફારો થાય છે તેની યાદી મિત્રોની મદદથી તૈયાર કરો. તો હવે આપણે ત્રણેય શિયાળો, ઉનાળો અને ચોમાસું એમાં પોશાક અને ખોરાક એમાં કેવા કેવા ફેરફારો થાય છે. તો પહેલાં જોઈએ શિયાળો. તો શિયાળામાં આપણે ખોરાક તરીકે લઈએ છીએ ચા, કોફી, પછી અડદિયા, ચીકી જેવો શક્તિવર્ધક ખોરાક, લીલા શાકભાજી. પોશાકમાં આવશે ઊનના, ગરમ અને ઘેરા રંગના કપડાં. પછી ઉનાળામાં ખોરાક તરીકે ઠંડા પીણા, તરબૂચ, શક્કરટેટી, કેરી જેવા ફળો અને હળવો ખોરાક. પછી પોશાકમાં પાતળા, સુતરાઉ અને હળવા રંગના કપડાં. ત્યાર પછી ચોમાસું. તો ખોરાકમાં
તાજો અને ગરમ ખોરાક અને પોશાક તો રેનકોટ, છત્રી તથા ઝડપથી સુકાઈ જાય તેવા કપડાં. બીજું, ધ્રુવનો તારો આપણને કઈ રીતે મદદરૂપ થાય છે? તો ધ્રુવનો તારો હંમેશા ઉત્તર દિશામાં જ દેખાય છે. તે સ્થિર છે, તેથી તેની મદદથી આપણે દિશા નક્કી કરી શકાય છે. બીજું, દરિયાઈ યાત્રામાં ધ્રુવનો તારો દિશા દર્શક તરીકે ખૂબ જ ઉપયોગી છે. ત્રીજું, ખગોળશાસ્ત્રીઓ અવકાશીય અભ્યાસ કરવા માટે સંદર્ભ બિંદુ તરીકે ધ્રુવનો તારો કાર્ય કરે છે. ચોથું, ધ્રુવનો તારો એક જ જગ્યાએ હંમેશા સ્થિર હોવાથી તેની આજુબાજુના અન્ય તારાની મદદથી સમયનો અંદાજ લગાવી શકાય છે, એટલે કે સમય પણ જાણી શકાય છે.